મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે છે ને 9 વાગે પરી કીશું ઉઠી ગયા। પરીના પપ્પા તો એમની જાતે નહીં ધોઈને જતા રહ્યા ને અમને તો ખબર પણ નથી। તો જો માં પરી આજે બનાવે છે ચણાના લોટનો પૂડો। તો જો પરીએ ગોળ ગોળ પૂડો મૂક્યો છે, તો કેવો સરસ બનાવ્યો છે કે નથી બનાવ્યો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। અને વરસાદ તો બંધ થવાનું નામ જ નથી દેતું। તો કાલે સ્કૂલમાંથી મેસેજ આવેલો કે 24મી તારીખે બધી સ્કૂલો બંધ રહેવાની છે, એટલે જાહેર રજા કરી દીધી છે। તો આજે રજા છે અને છોકરાઓ છે ઘરે છે ને। પરી એની બેનપણી ત્યાં સામે સેલુના ત્યાં રમવા ગઈ છે। તો ક્રિશુ પડી ગયો એકલો। તો ક્રિશુ કે મમ્મી મારી સાથે સાપ સીડી લૂડો રમ। તો અમે સાપ સીડીમાં દાવ પતાવી દીધો અને ક્રિશુ જીતી ગયો, નહીં ક્રિશુ? તો હવે હું ક્રિશુ રમીએ છીએ લૂડો। મને ગેમ રમવાનો બહુ કંટાળો આવે છે, ટાઈમ બહુ લે છે ગેમ। અમારે બરો બધા કામ બાકી છે, હજી તો ખાલી ચા નાસ્તો જ કર્યો છે। પણ કે મમ્મી ના તું પહેલા મારી સાથે રમત રમ। તો એની સાથે રમવા બેઠી લૂડો। અને વરસાદ તો એટલો બધો ધબાઈને ચાલુ છે ને, લાગતું નહીં કે બંધ થાય। અને આ વાતોમાં મારી 6 પડ્યા ને કૂકી પણ બહાર આવી ગઈ। ક્યારની આવતી જ નથી કૂકી, 6 જ નતા પડતા। અને આમાં ક્રિશુ છે ને જો શેનાથી એની કૂકી ધક્કો મારે છે, એમ કરીને। તો તારો હાથ નીચે હતો ને પછી મેં કબાટ વાંખ્યું શું ના। ચાલ હવે આપણે જઈએ નીચે, ધીરે ધીરે જ જવું પડશે ને, બધું ભીનું છે। જો આમાં તો લોબીમાં પાણી ભરાઈ જાય ને। હું અને ક્રિશુ દેવા નીકળી ગયા છે દૂધ અને રિમોટના પાવર। અને તમને છે ને બહાર બતાવું, અમારા ફ્લેટની બહાર મેઇન ગેટ છે, ત્યાં કેટલું બધું પાણી ભરાઈ જાય છે, જાણે કે તલાવ ભરાયું હોય એમ। તો અમારા ફ્લેટની બહાર જુઓ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે। અને કૃષિ ભાગ્યો ધીમેથી ગીશું। વરસાદ છે ને બંધ થઈ ગયો છે, વરસાદે હવે થોડી શાંતિ રાખી છે। અને આ બાજુ કૃષિ શું લઈને ફરે છે? વાઇપર લઈને ફરે છે અને ઢોલકું ડબ્બો હતો ને કાલ પૌવાનો, તે મેં ધોયો તો ઢોલકું બનાવી દીધું અને રમે છે। આ 2 છોકરીઓ છે, શું રમો છો બંને? છે એ 2 રમે છે, કૃષિ ધમકાવે છે। બનાવીશ દાળ ઢોકળી। તો ઢોકળી માટે છે ને મેં લોટ બાંધી દીધો છે, લાઇટો હજી હવે આવી કલાક જેવું થઈ ગયું છે। મસાલાવાળી રોટલીનો લોટ બાંધી દીધો છે। અને ઢોકળીમાં છે ને નાના નાના પીસ નહીં મૂકું, પણ એનું ફૂલ બનાવીને અંદર મૂકીશ, તો છોકરાઓને બહુ મજા પડશે। સેલું અને કીશું શું બનાવી દો છે, પછી ટેન્ટ હાઉસ જે બનાવીને બખેડો બધો ભેગો કરે છે, છૂટો પાડજો। કે 2 જણને છે ને તને સ્ટોરરૂમમાં પૂરીશ ને, તને ત્યાં ઘેર નહીં જવા દઉં, અહીંયા જ રાખીશ, નહીં કીશું? અને પરી શું કરે છે? મેં બનાવી દીધી છે દાળ ઢોકળી, થોડી ટેસ્ટ કરવા મેં લીધી છે જો। અને આ બાજુ પરી બેઠી છે ખાવા ઢોકળી, નહીં પરી? કેવી બનાવી બેટા? સારી બની છે? પરી આમ કરે ને એનું ફૂલ બતાવે ને એટલે સમજી રહેવાનું એને ભાયું, અને સાંભળે નહીં તો સમજવાનું કે એને તીખું લાગ્યું। અડિયાથી તો કેવું શીખી ખબર? શાક જ નહીં ખાવાનું એવું શીખી। લઈ જાય ને તો શું કરે, થોડુંક આટલું જ શાક ખાઈને બીજું પાછું લાવે, આટલું જ શાક ખાઈને પાછું લાવે। તો પછી હું ધમકી આલું બીવડાવું ત્યારે કાલે રાતે એવું કર્યું, દાળ ભાત બનાવ્યા તો કે મને મોરો ભાત ખાવું, જાણે કે પેલું બીમાર માણસ ના હોય એમ। પછી મેં એને મારા હાથથી ઠૂસીને ખવડાયું। કેવું ખવડાયું? કે નહોતું ખાવું, દાળ નથી ખાવી। પછી દાળ કેવી ગુજરાતી એટલે ખાટી ગળચટ્ટી હોય ને, તો કે આ તો ગળી જ નહીં કે। તો શું મેં એને એવું કહ્યું તને મોરસની ચાસણી બનાવીને આપું? એટલી બધી ગળી માંગે છે, જેમ કે ભાઈ ચા કેવી ગળી હોય એવી। શું એ કેવું ટેન્ટ હાઉસ બનાવ્યું છે, કેવું બનાવ્યું છે, પછી એ બધું તારે ગોઠવવાનું, બરાબર ને? અને આ જો મંજુલિકા સેટ જ નહીં છોડતી, ખરેખર પેલું 4 રસ્તામાંથી કંઈક આવ્યું હોય ને એમ સેટ બંગડી ને બધું હાથમાં લઈ લઈને જ ફરે છે। પાછી કાલ શીરો માંગતી હતી, આજે મારા પપ્પાને કેવું પડશે કે આના ભૂત આવ્યું છે, પેલું ચાબુક લાવો એના બૈડામાં મારીએ એટલે ભૂત નીકળી જાય। ધબાઈને 5-6 હોરા પડી જાય ને
પણ તું જો ને કાલની સેટ લઈને ફરે આ બધું તો પેલું ભૂતને બહુ ગમે તને મેં કેટલી વાર કીધેલું આ શણગાર કહેવાય 10:30 પછીનું એક જ વસ્તુ થાય છે લાઈટો આવે છે થોડી વાર માટે પાછી જાય છે આવે છે જાય છે અને આ બે જણ શું રમે છે કેરમ રમતા હતા તો પરી ગઈ છે અંદરની રૂમમાં હવે કીસું પડી ગયું એકલો તેને શું કર્યું કૂકી બધી છે ને આર્મીની ગાડી છે ને એની અંદર બોક્સ હોય ને એમાં ભરી છે જો આ ગાડી તોડશે ને તો આ કેરમ તોડશે બેમાંથી એક કરશે અને પછી હું એનો તોડીશ બૈડો જો કેવું કરે છે આટલી મોંઘી કેરમ મંગાવડાવે છે રડી રડીને પછી આવું બધું કરે છે એને સાંભળતો જ નથી તો ગાઈસ હું જાઉં છું નીચે કારણ કે વરસાદ બહુ પડે છે અને ફરી કીશું છે ને દોઢ મૂકીને નાવા જતા રહ્યા છે નીચે તો હવે નીચે જઈને થોડું એ લોકોનું ધ્યાન આપવું નહીં તો શું થાય લપસી પડે પડી જાય બાતમાં જાય તો વરસાદ બરાબરનો ચાલુ થઈ ગયો છે કીશું લઈને આવ્યો છે ગાડી અને ફરી લઈને આવી છે ડાયમંડવાળો બોલ એ તો નથી રમતી બીજું જ કોક રમે છે કીશું જો ગાડી ચલાવે છે અને વરસાદ એટલો સરસ ચાલુ છે ને લાગ્યા છે બંધ નહીં થાય કીસુને લાગે છે એક બાજુ ઠંડી ને બીજી બાજુ ખાય છે પફ નહીં વરસાદ બંધ થઈ ગયો તો પાછો ચાલુ થયો અને આજે તો પરીની બેનપણીની બર્થડે છે તો બધે પફ વેચે છે તો પરી કે મને નથી ખાવા આરું ખાય છે નહીં આરું ને આરુંનો ભાઈ ઊભા તો જોડે એક નાનો ભાઈ જો બે જણ નહીં છે મજા પડી ગઈ અને પરી છે ને નહીં ખાવો કરતી હતી અને મેં ડીકી મૂકી દીધેલો એનો પફ હવે ખાવા બેઠી આ તો બેનપણી નહીં રૂહી આજે એનો બર્થડે છે હા તો એટલે પફ વેચીએ અત્યારે કે બધા છોકરા નાતા હોય ને તો વેચાઈ જાય ને બર્થડે ઉજવાઈ જાય એ બે જા તમારા પરીને લાગી ગઈ છે ભૂખ તો એના માટે જો હું ભૂંગળા તરું છું આમાં પરીને આખો દિવસ શું કામ ખાવાનું ટીવી જોવાનું ને વરસાદમાં નહાવાનું અને આ જો ગાડી ચલાવે છે શંકુ આકાર લંબઘન પછી શું ધનફળ પછી શું ફ્લાવર હવે શું કરશો આને વેચવા બેસીશ તો એને જોવે છે સીવા તો ગાઈસ જો વરસાદ તો એટલો બધો છે ને અને હજુ તો વાદળ કાળા જ છે આ વખત તો આગાહી ફૂલ છે એવું કે તો ગાઈસ વરસાદની આગાહી ફૂલ છે ને જો વાદળ તો જો લાગતું નહીં કે આજના દિવસે પણ બંધ થાય અમારી બાજુ તો બહુ વરસાદ છે શું તમારી બાજુ વરસાદ છે તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો મારે છે ને બનાવવા છે દાલવડા અને ડાબડા પણ મરચાં નથી મેં પરીને છે ને નીચે આંટી રહે છે એમના ત્યાં મોકલ્યા છે હવે ખબર નહીં લઈને આવે છે કે લીધે વગર આવે પછી જ ખબર પડે તો ગાઈસ અત્યારે હું બનાવું છું દાલવડા મને લાગી છે ભૂખ અને હજુ તો 6:30 થાય છે પણ નાસ્તા જેવા બનાવીને ખાઈશું અને બીજી બાજુ બનાવશ ડાબડા જો તો ડાબડાનો મસાલો ભરીને તૈયાર છે અને 30 મરચાં લઈશું એની સાથે ડુંગળી અને છે દહીં મસ્ત મજાનું ખાટું અને મજા પડશે અને છે ને આ બધું ખાવા માટે અમે 3 જ જણ હોઈએ પણ હું પરીને કીશું પરીના પપ્પા તો 8:30-9 વાગે આવે ત્યારે ગરમ ગરમ બીજું બનાવી આપે અને આ બાજુ પરીના ફેવરેટ છે નહીં પરી દાલવડા તો પરીને હું પહેલાં બનાવીને એને જ આપીશ અને કીસું ખાશે જોડે જોડે મેં કીસું તો એવું પડી જ નથી કે મમ્મી આ ખાવું એને જે આપે બધું જ ખાઈ લે બિચારો એટલો ડાયો છે ખાવાની બાબતમાં તો ફાઇનલી મેં છે ને બનાવી દીધા છે દાલવડા અને જોડે બનાવ્યા છે મસ્ત મજાના ડાબડા અને ફૂલ બહાર વરસાદ પડે છે તો ચાલો તમને બતાવું તમારા મોઢામાં પણ પાણી આવી જશે તો તૈયાર છે ગરમા ગરમ દાલવડા એમાં મારા દાલવડાના છે ને એક ચોર છે જો એ બેઠા પિંક ટી શર્ટવાળા એ 2-3 વાર આવીને થોડા ખાઈને જતા રહ્યા આ છે ખાટું દહીં એમાં મેં મરિયાનો ભૂક્કો અને નાખ્યું છે મીઠું અને આ છે મસ્ત લાલ લસણની ચટણીવાળા ડાબડા એની સાથે છે ડુંગળી ને લીલા મરચાં
તો ચાલો કોને કોને ભાવે છે ભજીયા એ મને કોમેન્ટ્સમાં અવશ્ય કહો. હવે છે ને હું પરીન ક્રિશુ અમે 3 જણ નાસ્તો કરીએ ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક અને ફોલો કરી દેજો. શું કરો છો? આ ખુરશી નહીં તૂટી જાય? ખુરશી ઊંધી કરીને ભૂસકા મારો છો. એક્સરસાઇઝ કરો છો વજન ઉતારવાનું? બંને જણ જો ચાલુ જ છે. આટલું કહું છું છતાં પણ સાંભળતા નથી મારું. ખુરશી તૂટી જશે પછી તમારા લોકોની નાની ખુરશી પણ તોડીશ જોડે. સીધી કરો તો તું બેસું જ છો ને. તૂટશે બેટા, કેમ સાંભળ. ફૂલ મોજ મસ્તી. અને અત્યારે છે ને સ્કૂલનો પાછો મેસેજ આવ્યો કે આવતીકાલે શનિવાર છે, ભારે વરસાદની આગાહીને લીધે કાલે પણ રજા રહેશે. તો કેટલી રજા પડી? ગુરુવારે વરસાદ પડ્યો તો ના મોકલે એની રજા, આજે શુક્રવારની રજા, કાલે શનિવારની, રવિવારની તો જાહેર જ રજા હોય. 4 રજા છે નહીં? હવે 2 રજા હજુ પેન્ડિંગમાં રહી, એક કાલની અને એક રવિવારની. આખું ઘર ઊંચું નીચું કરી દે છે બંને જણ. જો કેવું બનાવ્યું છે. ખુરશી ઊંધી મૂકી, નીચે ઓશિંગા મૂક્યા, ફરી આ ખુરશી પર આવીને ભૂસકા મારે છે. અને અમારા આ જો ડાયલોગ લઈને બેઠો છે.